સરકારના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સારવાર માટે મુંબઈ જશે। 1 થી 1.5 મહિનાની સારવારની જરૂર હોવાની કાંતિ અમૃતિયાની સ્પષ્ટતા। મારી ગેરહાજરીમાં કાર્યકર્તાઓ પ્રજાના કામ કરશે અને સતર્ક રહેશે। હું બીમાર છું, મારા કાર્યકર્તા બીમાર નથી। મોરબીમાં વિકાસના કામો અવિરત રહેશે। અમિતભાઈનો પ્રોગ્રામ અહીં ગોઠવવાનો નહોતો। અમિતભાઈએ વાત કરી, જગદીશભાઈને કાંતિલાલ બીમાર તમે ચર્ચા કરી। જગદીશભાઈએ મને ચર્ચા કરી, અમે જગદીશભાઈને મેં કીધું હું બીમાર હું, મારો કાર્યકર્તા બીમાર નથી, એ તમે દેખાડી દીધું। અને આજે 3 દિનની મિટિંગમાં લગભગ હું મારે ટાઈમ આપવાનો સાહેબે કીધું તમે જે નક્કી કરો। હું આવતી 26 તારીખે બોમ્બે જઈશ, 7 દી આરામ કરીશ તમારા હિસાબ, બસ 8 દી, બરાબર જોશ ને? 8 દી ના 2 મહિના પછી 8 દી પછી બીજા, અને પછી 1 મહિનો 10 દી। તે 1 મહિનો 10 દીમાં હું બોમ્બે રોકાઈશ। બહુ સારી રીતે ધાર્મિક છે, વ્યવસ્થા છે, ભાઈશ્રીએ વ્યવસ્થા કરી છે। ત્યારે જેપી અને અહીંયા કાર્યકર્તા જેપીને ખૂબ અહીંયા ગાંધીનગર બેઠા બેઠા નાના જૂની જે બધી ફાઇલો હતી એ બધી પેઇન્ટિંગ કામ ભાઈ અહીંથી લઈ ગયા છીએ, એના કાર્યવાહી આપણે કરશી। હમણાં જે માળિયાની વાત કરી, અત્યારે મેં 7 જ તળાવની લિંક આપી છે, એટલે હજી કામ બાકી છે। મચ્છુચારમાં પાણી પમ્પિંગ કરીને તળાવ ભરવાનું, પછી મચ્છુતળના કૂવા 32 છે, એમાં લાઈન નાખીને ખેડૂતને પાણી મળે। એટલે લગભગ મને ભગવાન કુદરતે શક્તિ આપી છે અને સત્તા આપી છે, એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આવતા 1 વર્ષમાં લગભગ આ બધા કામ ચાલુ થઈ જશે।